મિત્રો જૈવિક અણુઓ ચેપ્ટરના છેલ્લા વિડીયોમાં પ્રોટીનના વિકૃતિકરણ વિશેની માહિતી સમજ્યા હતા. પ્રોટીનના વિકૃતિકરણ માટે ભૌતિક ફેરફાર જેમ કે તાપમાન અને સાથે સાથે કેટલાક રાસાયણિક ફેરફાર જેવા કે pH માં ફેરફાર કરવાને લીધે એના બંધારણમાં ફેરફાર થતો હતો વિશેની માહિતી સમજ્યા હતા. ત્યારબાદ ઉત્સેચક અને ઉત્સેચકની ક્રિયાવિધિ વિશેની માહિતી જોઈ. પછીના ટોપિકમાં આપણે વિટામિન સંયોજનો એવા કાર્બનિક સંયોજનો જે શરીરમાં અલ્પ પ્રમાણમાં જરૂરી હોય એને મોટે ભાગે આપણે આહાર મારફતે લેવા જોઈએ. એ તમને શાકભાજી ફળ વગેરેમાંથી મળે છે કારણ કે વનસ્પતિ મોટે ભાગે એને બનાવે છે અને એવા કેટલાક અણુઓ જે શરીર માટે જરૂરી છે એને આપણે વિટામિન્સ કહેતા હતા. વિટામિન્સનું વર્ગીકરણ આપણે A, B, C, D વગેરે સ્વરૂપે કરીએ છીએ. સાથે સાથે પાણીમાં દ્રાવ્ય, ચરબીમાં દ્રાવ્ય, વિટામિનના પ્રકાર વિશેની માહિતી જોઈ હતી અને એની સાથે છેવટે આપણે જે વિટામિન સંયોજનો માટેના સ્ત્રોત કયા છે અને એની ઉણપ થાય તો કયા રોગ થાય એ વિશેની માહિતી જોઈ હતી. એ જે ટેબલ છે સ્ત્રોત વિટામિન માટેનું અને એના ઉણપથી થતા રોગ માટેનું થોડુંક એમાં ખાસ કશું કેમિસ્ટ્રી નથી. એ તમારે એને 2-3 વખત વાંચી સમજી લખી અને તૈયાર કરવાનું થાય ત્યાંથી તમને કોઈક જગ્યાએ શોર્ટ ક્વેશ્ચન થઈ શકે. અને હવે ચેપ્ટરનો જેમ કહેવાય પછીનો ટોપિક ન્યુક્લિક એસિડ વિશેની માહિતી જોઈશું. તો આ ન્યુક્લિક એસિડ એ એવા જૈવિક અણુઓ છે જે આનુવંશિકતા માટે જવાબદાર છે. આનુવંશિકતા જુદા જુદા પ્રાણીઓની પ્રજાતિઓમાં એક પેઢીમાંથી બીજી પેઢીમાં એના જે ગુણ છે એનું સંચરણ એ ઓટોમેટિક થાય છે. એને આપણે આનુવંશિકતા કહીએ છીએ. હેરિડિટી જેને કહેવાય. હેરિડિટી વિશેની માહિતી તમે બાયોલોજીમાં ભણતા હશો. જુદી જુદી પ્રજાતિઓની વાત કરો તો જુદા જુદા પ્રાણીઓની વાત કરો તો માનો કે વાંદરાનું નાનું બચ્ચું છે તો એ ઝાડ ઉપર કૂદકો મારતા એની જાતે શીખી જાય છે. એને શીખવાડવાની જરૂર પડતી નથી. નાનું બાળક છે એ બાળક એનો સમય થાય છે એટલે 1-2 વર્ષમાં એની જેને કહેવાય જીભથી એ બોલી શકે છે. એની પાસે ચોક્કસ ભાષા આવે છે. એ 1-2 વર્ષનું બાળક એ કૂદકો મારી શકતું નથી અને વાંદરાનું બચ્ચું કૂદકો મારી શકે છે પણ બોલી શકતું નથી. ટૂંકમાં બોલી શકવાનો મતલબ કે આપણા જેવી ભાષા એની પાસે નથી, લેંગ્વેજ નથી. તો આ જે ગુણ છે એ એક પેઢીમાંથી બીજી પેઢીમાં ઉતરે છે એને આપણે હેરિડિટી કહીએ છીએ અને આનુવંશિકતા કહીએ છીએ. અને એ આનુવંશિકતા માટે જવાબદાર જે જૈવિક અણુઓ છે એ ન્યુક્લિક એસિડ કહી શકીએ. ન્યુક્લિક એસિડની જો વાત કરીએ તો ન્યુક્લિક એસિડ એ 2 પ્રકારના છે. એક છે RNA અને બીજું છે DNA. આને આપણે રિબોન્યુક્લિક એસિડ કહીએ છીએ. અને ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. તો ન્યુક્લિક એસિડ 2 પ્રકારના છે RNA અને DNA. RNA રિબોન્યુક્લિક એસિડ, ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. આ ન્યુક્લિક એસિડ RNA હશે કે DNA હશે એ ન્યુક્લિક એસિડનું જો જળ વિભાજન કરવામાં આવે અને સંપૂર્ણપણે તોડવામાં આવે તો એક પેન્ટોઝ શર્કરા બને છે. 5 કાર્બન વાળી શર્કરા બને છે. સાથે ફોસ્ફોરિક એસિડ અને ત્રીજું નાઇટ્રોજન યુક્ત
વિષમ ચક્રીય બેઝ. આના 3 ઘટકો છે. ન્યુક્લિક એસિડ આઈધર આરએનએ છે અથવા ડીએનએ છે, પણ જ્યારે એનું સંપૂર્ણ જળ વિભાજન કરવામાં આવે, ન્યુક્લિક એસિડને તોડવામાં આવે, તો એમાં પેન્ટોઝ શર્કરા, ફોસ્ફરિક એસિડ અને નાઇટ્રોજન યુક્ત વિષમ ચક્રીય બેઝ આ ઘટક જોવાના મળે. આ એના પાર્ટ્સ. આ અણુ એકબીજા સાથે જોડાય છે અને એક લાંબી શૃંખલા બનાવે છે. શર્કરા, આ શર્કરાની સાથે ફોસ્ફોરિક એસિડ જોડાય, ફોસ્ફોરિક એસિડની સાથે બેઝ જોડાય અને એ પાછું એક અણુ બને, એવો બીજો, ત્રીજો એકબીજા સાથે જોડાતા જાય અને પોલિમર જેવી આપણે જે વાત કરી હતી એવી લાંબી શૃંખલા બને છે અને એ ન્યુક્લિક એસિડ છે. તો ન્યુક્લિક એસિડને ન્યુક્લિયોટાઇડના પોલિમર પણ કહી શકીએ. ન્યુક્લિયોટાઇડના આ ભેગું થઈ શર્કરા, ફોસ્ફોરિક એસિડ અને બેઝ આ જોડાય ત્યારે ન્યુક્લિયોટાઇડ બને કહેવાય અને ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાય છે એટલે કે ન્યુક્લિયોટાઇડના પોલિમર એટલે ન્યુક્લિક એસિડ. મિત્રો, ન્યુક્લિક એસિડના બંધારણની હવે આગળ વાત કરીશું. તો ન્યુક્લિક એસિડ ના બંધારણ માટે એમાં 3 ઘટકો છે. એમાં સૌથી પહેલું જે પેન્ટોઝ શર્કરા છે, પેન્ટોઝ શર્કરા એ આરએનએ છે કે ડીએનએ. હા, પણ જો આરએનએ હશે તો પેન્ટોઝ શર્કરા જુદી છે, ડીએનએ હશે તો પેન્ટોઝ શર્કરા જુદી છે. આરએનએ ની જે શર્કરા છે એ ડીઓક્સી રિબોઝ શર્કરા છે અને ડીએનએ ની બીટા 2 ડીઓક્સી રિબોઝ શર્કરા છે. એના અણુઓ જુદા છે. બંધારણ વગેરે તમને નોટ્સમાં આપ્યું છે, જરા જોજો. આરએનએ માં ડીઓક્સી રિબોઝ શર્કરા છે અને ડીએનએ માં બીટા 2 ડીઓક્સી રિબોઝ શર્કરા છે. એમાં 5 કાર્બનની શૃંખલા છે ને એમાં જે કાર્બન સાથે જોડાયેલા સમૂહ એના સ્થાન વગેરે જુદું હોય એટલે એ કાં તો ડીઓક્સી રિબોઝ બને અથવા બીટા 2 ડીઓક્સી રિબોઝ બને. પણ આરએનએ માં આ પ્રમાણેની, ડીએનએ માં આ પ્રમાણેની પેન્ટોઝ શર્કરા છે. બંનેમાં બેઝ, જે નાઇટ્રોજન યુક્ત બેઝની વાત કરીએ છીએ એ નાઇટ્રોજન યુક્ત બેઝ આરએનએ માં અને ડીએનએ આમાં AGCT છે અને ડીએનએ ની વાત કરીએ AGCT છે, જ્યારે આરએનએ ની વાત કરશો તેમાં AGCU છે. અને આ શોર્ટ ક્વેશ્ચન તરીકે ઘણી બધી વખત પૂછાયેલો પ્રશ્ન છે. 3 કોમન છે. આ A મીન્સ એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અને યુરેસિલ. એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અને યુરેસિલ છે. આમાં AGC તો છે જ, પણ આ ચોથું બદલાયું થાઇમિન છે. એટલે બંનેમાં કોમન શું છે? AGC. આરએનએ માટે યાદ રાખો U છે અને ડીએનએ માટે T છે. AGC તો બંનેમાં છે જ. એટલે આરએનએ માં કયો બેઝ હોતો નથી અથવા હોય છે, ડીએનએ માં કયો બેઝ હોતો નથી અથવા હોય છે, તો એવો શોર્ટ ક્વેશ્ચન મોટે ભાગે ઇવન જેને કહેવાય કોમ્પિટિટિવ પરીક્ષાઓમાં પણ ઘણી બધી વખત પૂછાયો છે. એટલે AGC બંનેમાં કોમન છે. આરએનએ માં U, R U યાદ રાખો, D સાથે T યાદ રાખો, તો એ પ્રમાણે તમે એને યાદ રાખી શકશો. તો આ બેઝની વાત થઈ. ત્રીજું ફોસ્ફોરિક એસિડ તો બંનેમાં છે કે ફોસ્ફેટ સ્વરૂપે હશે. ફોસ્ફોરિક એસિડ એ PO4-3 સ્વરૂપે, ફોસ્ફેટ સ્વરૂપે, એ આયન સ્વરૂપે આમાં હોય. એટલે આ 3 ઘટકો આ પ્રમાણે વિચારી શકીએ કે જે પેન્ટોઝ શર્કરા, બેઝ અને આરએનએ માં કયું પેન્ટોઝ શર્કરા છે, ડીએનએ માં કયું છે, બેઝ આરએનએ માં કયું છે, ડીએનએ માં કયું છે, ફોસ્ફોરિક એસિડ એ ફોસ્ફેટ PO4-3 આયન સ્વરૂપે હોય, બંનેમાં કોમન હોય છે. અને હવે જોઈએ કે આ 3 ઘટકો એકબીજા સાથે આપણે બંધારણ બેની એક સાથે જ વિચારીએ છીએ. કે જો આરએનએ ની વાત કરતા હોઈશું તો એમાં ડીઓક્સી રિબોઝ શર્કરા છે,
આરએનએ ની વાત કરશું તો એમાં બેઝ તરીકે AGCU હશે. તો કહેવાનો અર્થ પણ આ જોડાય છે કેવી રીતે એની વાત હવે જોઈએ ન્યુક્લિક એસિડના બંધારણમાં. તો ન્યુક્લિક એસિડના બંધારણ માટે પેન્ટોઝ શર્કરા જે છે પ્રથમ સ્થાન પર એટલે પ્રથમ કાર્બન સાથે બેઝનું જોડાણ થાય અને આ બેઝના જોડાણથી પહેલા તબક્કે ન્યુક્લિયોસાઇડ બને. ન્યુક્લિયોસાઇડ. આ ન્યુક્લિયોસાઇડ બન્યા પછી શર્કરાના અર્ધ ભાગ સાથે ફોસ્ફોરિક એસિડ અર્ધ ભાગ સાથે પાંચમા કાર્બન સાથે જોડાય એટલે આ બનાવશે ન્યુક્લિયોટાઇડ. ન્યુક્લિયોટાઇડ. આ ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે પેન્ટોઝ શર્કરા ના 5 અને 3 નંબરના કાર્બન સાથે જોડાય એટલે પોલીન્યુક્લિયોટાઇડ. બને એને જ આપણે ન્યુક્લિક એસિડ કહીએ. આ આખી જોડાણની વાત થઈ. 3 ઘટકો છે પેન્ટોઝ શર્કરા, બેઝ, ફોસ્ફેટ અથવા ફોસ્ફોરિક એસિડ. તો સૌથી પહેલું પેન્ટોઝ શર્કરાનો જે પહેલા નંબરનો કાર્બન છે એની સાથે બેઝનું જોડાણ થાય. પેન્ટોઝ શર્કરાનો પહેલો કાર્બન એની સાથે બેઝ જોડાય અને બેઝ જોડાઈને જે બન્યો આ બે જોડાઈને જે બન્યું એને ન્યુક્લિયોસાઇડ કહીશું. આ ન્યુક્લિયોસાઇડ જે આખો પાર્ટ બન્યો એના 5મા કાર્બન સાથે ફોસ્ફોરિક એસિડ જોડાશે. પહેલા ન્યુક્લિયોસાઇડ બન્યું. આ ન્યુક્લિયોસાઇડના 5મા કાર્બન સાથે કોણ જોડાશે? ફોસ્ફોરિક એસિડ. અને એ જોડાશે એટલે બનશે ન્યુક્લિયોટાઇડ. પહેલું પેન્ટોઝ શર્કરાના પ્રથમ કાર્બન સાથે બેઝ જોડાય. આ બેઝ જોડાઈ અને બનાવ્યું ન્યુક્લિયોસાઇડ. ન્યુક્લિયોસાઇડ શર્કરાના અર્ધભાગ સાથે ફોસ્ફોરિક એસિડ 5મા કાર્બનના સ્થાને જોડાય ન્યુક્લિયોટાઇડ બન્યું. હવે આ ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાશે. ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે કેવી રીતે જોડાશે? તો એક ન્યુક્લિયોટાઇડનો 5મો કાર્બન છે, બીજો ન્યુક્લિયોટાઇડનો 3જો કાર્બન છે. આ એકબીજા સાથે જોડાતું જશે અને આખું બનશે એ ન્યુક્લિક પોલીન્યુક્લિયોટાઇડ જેને કહેવાય એ જ ન્યુક્લિક એસિડ છે. હવે એ વાત સમજી લો કે જો આરએનએ ની વાત કરશો તો પેન્ટોઝ શર્કરા કઈ હશે? તો બીટા 2 ડીઓક્સીરીબોઝ ડીએનએ ની વાત કરીએ છીએ. ડીએનએ ની વાત કરતા હશું તો બીટા 2 ડીઓક્સીરીબોઝ હશે. એમાં બેઝ કયો હશે? તો ડીએનએ છે તો AGCT હશે અને એ પ્રમાણે જોડાય અને ડીએનએ બને. અને જો એના બદલે બદલાય પેન્ટોઝ શર્કરા માનો કે બીટા ડીઓક્સીરીબોઝ બની શર્કરા લીધી અને જે બેઝ છે એ AGCU લીધા તો જે બનશે એ આરએનએ બનશે. બરોબર. તો આ આરએનએ અને ડીએનએ ન્યુક્લિક એસિડ જેને કહેવાય બંધારણની વાત કરી. સાથે સાથે જો ડીએનએ ની વાત કરીએ છીએ તો ડીએનએ ના બંધારણમાં જે બાયોલોજીના વિદ્યાર્થીઓ છે બહુ સરસ રીતે સમજે છે અને તમે અગાઉ પણ જાણ્યું છે સમજ્યા છો કે નીચેના ધોરણોમાં પણ ડીએનએ એક દ્વિસર્પિલ બંધારણ ધરાવે છે. એ પહેલા બીજી અગત્યની આને જો તમારે આ જે કનેક્શન છે જોડાણ છે ને એને શોર્ટમાં બતાવવું હોય તો આ પ્રમાણે બતાવી શકો કે સૌથી પહેલો બેઝ એ શર્કરા સાથે જોડાય અને અહીંયા ફોસ્ફેટ હોય. વળી પાછું બેઝ શર્કરા ફોસ્ફેટ. ટૂંકમાં આ જે આખી શૃંખલા બને એમ પોલિમરમાં સમજ્યા હતા કે આનો ભાગ વારંવાર રિપીટ થશે. બેઝ શર્કરા ફોસ્ફેટ પાછું બેઝ શર્કરા ફોસ્ફેટ જોડાતું જશે અને એ ન્યુક્લિક એસિડ બનાવે છે. ડીએનએ ની વાત કરતા હતા ને ડીએનએ નું જે બંધારણ છે એ દ્વિસર્પિલ બંધારણ એ અગાઉ તમે
જોયેલું છે. અને એ જો બંધારણની વાત કરીએ તો આ પ્રમાણે ડીએનએ નું બંધારણ જે ડબલ હેલિકલ સ્ટ્રક્ચર અથવા તો દ્વિસર્પી બંધારણ જોઈએ તો એ આ પ્રમાણે હશે. અને એની અંદર જે બેઝ છે એકબીજા સાથે જોડાય છે, સી અને જી અને એ અને ટી એકબીજા સાથે હાઇડ્રોજન બંધ વડે જોડાય છે. તમે જુઓ તો એટી વચ્ચે દ્વિબંધ હોય અને સીજી વચ્ચે 3 હાઇડ્રોજન બંધ હોય અને એ પ્રમાણે એટી સાથે ને સી એ જી સાથે જોડાણ થાય ત્યારે તમને ડીએનએ મળે છે. આરએનએ માં અહીંયા દ્વિસર્કલ બંધારણ છે, એમાં એક જ પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા છે આરએનએ ની વાત કરીએ તો, અને એ પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા ફરીથી એક વખત વળે છે અને આરએનએ બને છે. અને આરએનએ ની જે બનાવટ છે અથવા આરએનએ ના જો પ્રકાર જોઈએ તેમાં એમઆરએનએ, આરએનએ અને ટીઆરએનએ આવા 3 પ્રકારના આરએનએ કહી શકીએ. અને મેસેન્જર આરએનએ કહેશો તો સંદેશાવાહક આરએનએ અને રિબોસોમલ આરએનએ કહેવામાં આવે, અને ટ્રાન્સફર્મલ આરએનએ અથવા તો જેને કહેવાય સ્થાનાંતરિત આરએનએ એ પ્રમાણે નામ આપવામાં આવે છે. મિત્રો, કેમિસ્ટ્રીની અંદર આપણે બાયોલોજીને સમજી રહ્યા છીએ. આ બધું બહુ ડિટેલમાં સમજવાવાળી વસ્તુ છે, આરએનએ ડીએનએના બંધારણ વગેરે. પણ કેમિસ્ટ્રીના સિલેબસની મર્યાદાઓને ધ્યાનમાં રાખી અને આ કેટલીક બાબતો મેં તમને સમજાવી છે એને 2-3 વખત વાંચી સમજી અને તૈયાર ચોક્કસથી કરશો. જે ન્યુક્લિક એસિડનું જે મહત્વ છે એ ઓલરેડી આપણે શરૂઆતમાં સમજ્યા હતા, અને એ શરૂઆતમાં સમજ્યા એ પ્રમાણે ન્યુક્લિક એસિડના જે મહત્વમાં એ મોટે ભાગે જોઈએ તો જે આનુવંશિકતા માટે એ જવાબદાર છે. તો એક અગત્યનો ટોપિક ન્યુક્લિક એસિડ, આરએનએ અને ડીએનએ વિશેની માહિતી જોઈ. મોટે ભાગે જુઓ તો એક્ઝામ ઓરિએન્ટેડ તમને વાત કરું તો મિત્રો આમાંથી તમને જેને કહેવાય કે શોર્ટ ક્વેશ્ચન પૂછાય છે કે આરએનએ માં કયો બેઝ છે, ડીએનએ માં કયો બેઝ છે, કયો નથી, મલ્ટિપલ ચોઇસમાં થઈ શકે. અથવા પેન્ટોઝ શર્કરા અને બેઝ નું જોડાણ થાય તો શું બને? ન્યુક્લિયોસાઇડ બને છે. ન્યુક્લિયોસાઇડ એ ફોસ્ફેટ સાથે જોડાઈને શું બનાવે? તો ન્યુક્લિયોટાઇડ બનાવે. ન્યુક્લિક એસિડ બનવા માટે ન્યુક્લિયોટાઇડના અણુઓ કયા સ્થાને જોડાય છે? તો 5 અને 3 કાર્બન સ્થાને જોડાય છે. તો આ બધા શોર્ટ ક્વેશ્ચન તરીકે તમને પ્રશ્ન પૂછી શકાય. જ્યારે ડીએનએ ની વાત છે ત્યારે કયો બેઝ કોની સાથે જોડાય? તો એ સાથે ટી અને સી સાથે જી જોડાય છે. એટી વચ્ચે 2H બનશે અને સીજી વચ્ચે 3H બનશે. આ બધા શોર્ટ ક્વેશ્ચન, ટૂંકા પ્રશ્નો તમને 1 માર્કમાં થઈ શકે એમ છે. અને હવે ચેપ્ટરમાં જે સૌથી છેલ્લો ટોપિક છે અને એ છે અંતઃસ્ત્રાવ. અંતઃસ્ત્રાવ વિશેની માહિતી સૌથી છેલ્લે જોઈશું. તો કેટલીક ગ્રંથિઓમાં, અને અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ કહેવામાં આવે, એમાં કેટલાક સંદેશાવાહક પદાર્થો ઉત્પન્ન થાય છે. શરીરની અંદરની કેટલીક અંતઃસ્ત્રાવી ગ્રંથિઓની અંદર કેટલાક ચોક્કસ પ્રકારના રસાયણો એ ઉત્પન્ન થાય છે, એ સીધા રુધિરમાં ભળી જાય છે અને રુધિરમાં ભળી અને એનું જે આખું કાર્યક્ષેત્ર એ પૂરું કરે છે. અને એવા જે પદાર્થો છે એને આપણે અંતઃસ્ત્રાવ કહીએ છીએ. અંતઃસ્ત્રાવ એ પણ મોટે ભાગે પ્રોટીન સંયોજનો છે, પણ એમનું પ્રમાણ બહુ ઓછા પ્રમાણમાં ઉત્પન્ન થાય, પણ એને કહેવાય કે એના લીધે થઈને ઘણા બધા લક્ષણો વગેરે આપણને જોવાના મળે. અંતઃસ્ત્રાવ વિશેની જો માહિતી ડિટેલમાં સમજીએ તો આંતરકોષીય ગ્રંથિઓમાં, અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાં ઉત્પન્ન થાય. મોટે ભાગે એનો જો પ્રકાર વિચારીએ તો એક સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ, એક સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ. બીજા તમે કહી શકો કે એમિનો એસિડના વ્યુત્પન્નો હોય છે. સ્ટીરોઇડ, એમિનો એસિડના વ્યુત્પન્ન, સાથે સાથે કેટલાક પોલીપેપ્ટાઇડ, આવા પદાર્થો અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાં ઉત્પન્ન થાય. પોલીપેપ્ટાઇડ કહીશું તો આપણે ઇન્સ્યુલિનની વાત સમજ્યા છીએ. સ્ટીરોઇડ જે હોર્મોન્સ છે એ એસ્ટ્રોજન વગેરે હોર્મોન્સ એ સ્ટીરોઇડ કેટેગરીમાં આવી શકે. અને આ જે કેમિકલ એવા રસાયણો એ ચોક્કસ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાં ઉત્પન્ન થાય છે, રુધિરમાં ભળે છે અને એનું કામ કરે છે.
કેટલાક અંતઃસ્રાવ વિશેની માહિતી આપણને આપી છે અને એ અંતઃસ્રાવ વિશેની માહિતીમાં જોઈએ તો સૌથી પહેલું ઇન્સ્યુલિન નું કામ તમે જાણો છો. આ ઇન્સ્યુલિન અંતઃસ્રાવ એ શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ એને નિયંત્રિત કરે છે. જો એ ઇન્સ્યુલિન પૂરતા પ્રમાણમાં જનરેટ ના થાય તો લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય તેને આપણે ડાયાબિટીસ કહીએ છીએ. અને ડાયાબિટીસ ના દર્દને કંટ્રોલમાં કરવા માટે તેને એના ઇન્સ્યુલિનની કાં તો ટેબ્લેટ અથવા તો ઇન્જેક્શન લેવું પડે છે. તો એ એક પ્રકારનો હોર્મોન છે, અંતઃસ્રાવ છે. સ્ટીરોઇડ હોર્મોનની વાત કરીએ, એ જાતીય જે ગ્રંથિઓ છે એની અંદર ઉત્પન્ન થાય. પુરુષોમાં તમે જુઓ તો શુક્રપિંડની અંદર, સ્ત્રીઓમાં જેને કહેવાય અન્નપિંડની અંદર આ જાતીય અંતઃસ્રાવ ઉત્પન્ન થાય. આ જાતીય અંતઃસ્રાવ વિશેની માહિતી સમજીએ તો જે પુરુષમાં જે અંતઃસ્રાવ ઉત્પન્ન થાય છે શુક્રપિંડની અંદર, એના લીધે એનો ઘેરો અવાજ, એનો શારીરિક બાંધો વગેરે માટે એ જવાબદાર છે. સ્ત્રીઓમાં જે અન્નપિંડની અંદર કેટલાક એવા અંતઃસ્રાવ ઉત્પન્ન થાય છે જેના લીધે તેને એનું જે પિરિયોડિક સાયકલ જેને કહીએ છીએ, માસિક ધર્મ વગેરે એના રેગ્યુલરિટી માટે એ ચોક્કસ પ્રકારના હોર્મોન જવાબદાર હોય છે. તો આ હોર્મોન વિશેની માહિતી એ એક રીતે જોઈએ તો થિયોરિટિકલ વેમાં છે. જીવ વિજ્ઞાનના વિદ્યાર્થીઓ, બાયોલોજીના વિદ્યાર્થીઓ એ બાયોલોજીની અંદર એને ડિટેલમાં સમજે છે, પણ એ આપણા જે એસાઇનમેન્ટનું વર્ક છે, તમને જે નોટ્સ આપવામાં આવે છે એમાં બહુ સરસ રીતે એને બધાને અલગ પાડી અને એનું કાર્ય શું છે, એના લીધે કઈ મુશ્કેલી સર્જાઈ શકે, એ બધી માહિતી બહુ સરસ રીતે ચોપડીમાં બધું સળંગ આપ્યું છે અને મેં નોટ્સની અંદર બધું અલગ કરીને આપ્યું છે અને ત્યાંથી તમને કોઈ જગ્યાએથી શોર્ટ ક્વેશ્ચન પૂછી શકાય છે. તો એ જરા વાંચી લેજો. કેમિસ્ટ્રી એમાં નથી. ખાસ અગત્યનું એ છે કે એમાં કોઈ જોડાણ કે બંધ કે એવું કશું નથી, માત્ર ને માત્ર થિયોરિટિકલ ટોપિક છે. અને માટે થઈને એને તમને મેં જે નોટ્સ મોકલું છું એ નોટ્સની અંદર બરાબર વાંચી સમજી અને તૈયારી કરશું. મિત્રો, આની સાથે સાથે જોઈએ તો આ અગત્યનું એક ચેપ્ટર જૈવિક અણુઓ આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. રવિવારે ફરીથી યાદ કરાવી દઉં, તમારે આનો ટેસ્ટ આપવાનો છે. વિડીયોને વારંવાર જોશો. એની પ્રશ્નોત્તરી પણ આપણે જે રેગ્યુલરમાં તમને રૂટીનમાં કહીએ છીએ એ મોટે ભાગે પ્રશ્નો હશે, પણ જે શોર્ટ ક્વેશ્ચન્સ છે એ શોર્ટ ક્વેશ્ચન્સના માટે થઈને આપણે થોડુંક ડિટેલમાં એને સમજવું પડે. ટોપિકને બરાબર વાંચશું તો તમને આવડશે. તો નવા વિડીયોમાં આપણે ઓર્ગેનિક તરફ જવા માંગીએ છીએ મિત્રો હવે. અને ફરીથી બધાને રિક્વેસ્ટ એ છે કે જે કામ સ્કૂલની અંદર ચાલી રહ્યું છે એ મેનેજમેન્ટ, પ્રિન્સિપલ સર, ડાયરેક્ટર સર, સાથે સાથે બધા જ શિક્ષક